દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે જે 7 વર્ષની સજા ફટકારી છે, ત્યારે આને લઈને આદિવાસી પટ્ટામાં જબરજસ્ત રાજકારણ ગરમાયું છે, ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓ આ પાછળ ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે, આરોપો મૂકી રહ્યા છે। ત્યારે હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ચૈતર વસાવાના સમર્થનમાં ઉતર્યા છે ને આટલી ઝડપી જે ચુકાદો આવ્યો છે તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું કે 2002માં જે ઘટનાક્રમો બન્યા, જે કત્લેઆમ થયું તે ઘટનાની વાત હોય કે પછી મોટા મોટા ભ્રષ્ટાચારો થયા હોય, મની લોન્ડરિંગના કેસો હોય કે માઇનિંગના કેસો હોય, તેવા અનેક અઢળક કેસો તેમણે ગણાવ્યા કે આ કેસો થયા છે, ત્યારે એનો ચુકાદો પણ આટલી ઝડપી નથી આવ્યો ને ધારાસભ્ય ચૈતર વસાવા જે આદિવાસી સમાજ માટે લડે છે, બોલે છે, સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવે છે, તો તેમના કેસમાં આટલી ઝડપી ચુકાદો આવ્યો। તેમણે કહ્યું કે હું ન્યાયતંત્ર સામે સવાલ નથી ઉઠાવી રહ્યો, પરંતુ આ જે ચુકાદો આવ્યો છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। પહેલાં સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને। જી, 2002ના કોમી રમખાણોમાં 2,500 મુસ્લિમોની કત્લેઆમ કરનારા ભારતીય જનતા પાર્ટીના જે કોમવાદી વૈશ્વિક દરિંદાઓ છે એમની સામે નહીં, નકલી એન્કાઉન્ટર કરી બેગુનાહોના ખૂન રેડનારા ફરજી એન્કાઉન્ટર કરનારાઓની સામે નહીં, દેશને હિન્દુ મુસલમાનના નામે વિભાજિત કરી તલવારોને ત્રિશુલો વેચનારાઓની સામે નહીં, કરોડો અરબોના સ્કેમ કરનારા લોકોની સામે નહીં, રિયલ એસ્ટેટ, લેન્ડ અને માઇનિંગના માફિયાઓની સામે નહીં, અતિ કરપ્ટ અને ભ્રષ્ટ ગુજરાત અને દેશના આઈએસ આઈપીએસ અધિકારીઓ, એમપી એમએલએ અને મંત્રીઓની સામે નહીં, ચૈતર વસાવાની સામે અચાનક ગુનો સાબિત થઈ ગયો અને 7 વર્ષની સજા કરવામાં આવી। ગજબ કહેવાય નહીં? આખું ગુજરાત અને દેશ ભારતીય જનતા પાર્ટીના કાળા કામ અને આ ધંધાને જોઈ રહ્યું છે। મૂળ ચૈતર વસાવા સામેની આ એફઆઈઆર, એની મુવમેન્ટ, એની લડત, એના આંદોલનને તોડી પાડવા અને ધારાસભ્યના પદ ઉપરથી એને હટાવવાના એક પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે જ 2023માં એફઆઈઆર કરવામાં આવી હતી। એટલે હું આને ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ, પણ આ ચુકાદા સાથે બિલકુલ સહમત નથી અને ભારતીય જનતા પાર્ટીનું આજે જેને કહેવાય નીચ કક્ષાનું જે ચરિત્ર બની ગયું છે કે આખું વિપક્ષ ગમે તે કરીને ખતમ કરો। મને પણ આસામની જેલમાં નાખ્યો હતો, મહિલા પોલીસના બાજુમાં બેસાડી એની જોડે છેડતીની મારી પર એફઆઈઆર કરાઈ, વિપક્ષના અનેક નેતાઓને ટાર્ગેટ કરવા આ જે લોકશાહી અને બંધારણની જે હત્યા થઈ રહી છે ગુજરાતમાં અને દેશમાં, નરેન્દ્ર મોદીના શાસનમાં, ભાજપના શાસનમાં, એને સમગ્ર ગુજરાત અને દેશે ઓળખવાની જરૂર છે। સાથી ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવી એ લોકતંત્રની હત્યા છે। જી હા, આપણે સાંભળ્યા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। તેમણે કેટલાક સણસણતા સવાલો કરવાની શરૂઆત કરી છે ને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા છે, જે ત્રિશુલો વહેંચી, તલવારો વહેંચીને દેશમાં ટુકડા કરવાના કામ કરી રહ્યા છે, ભાગલા પડાવવાના કામ કરી રહ્યા છે, તેમની સામે કાર્યવાહી નથી થઈ રહી, પરંતુ જે લોકો માટે લડી રહ્યા છે, આવાજ બની રહ્યા છે, સરકાર સામે પડકાર બની રહ્યા છે, તેમની સામે આ સજાઓ થતાં જિગ્નેશ મેવાણી રોષે ભરાયા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।